શ્રાદ્ધ. કાક 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 કાક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ અને જય માતાજી. તો આજે હું ઓફિસે નથી ગયો કેમ કે મારા મમ્મીનું આજે શ્રાદ્ધ છે, તો શ્રાદ્ધ નાખીને એ પછી ઓફિસે જાય. તો એ પછી મારે ભાઈ છે મોટો, એ મને ઓફિસે મૂકી જાય અને અત્યારે હજી શ્રાદ્ધ બનાવે છે ભાભી. તો ભાભી શ્રાદ્ધનું એવું બધું બનાવવા માંડ્યા છે. ખીર ને એવું તો બનાવી નાખ્યું છે. જય માતાજી બધાને. રોટલી બનાવું છું અત્યારમાં. ફેમિલી ઘરે દીવાની એવું કરી નાખ્યું ને અત્યારે હવે ધાબે વાસ નાખવા જાય છે. હું મોટો ધાબે વાસ નાખી આવી હતી જાય છે. તો ફેમિલી હું ને રાજુભાઈ ધાબા ઉપર આવી ગયા છે. આપણે અહીંયા અમારે નળિયા તો ન હોય, તો ધાબા ઉપર વાસ નાખી દઈએ. તો કાક 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 કાક. કામે જાય છે. આપણે એટલે રહી છીએ કામ છે ખરી. ભાઈબંધ આગળ એવા થાય કે ગાડીને ચાલુ ન થાય કે ધક્કો મારવા આવવું જોઈએ, તો હાલો થાય. રજા છે તો રજાનો થોડો ફાયદો આપીએ. ફેમિલી ગાડીને કાંઈ ધક્કો મારવાની જરૂર પડી નહીં, ગાડી આમને ચાલુ થઈ ગઈ બાઇક પ્રમાણે. તો પછી હવે ઘરે જઈ ઘડી પર આરામ કરી. મેહુલભાઈનો ફોન આવ્યો હતો કે આજે હીરા નથી તો બપોર પછી આવજો. તો હવે બપોર હજી આરામ કરશું ને પછી જાવ બપોર પછી ઓફિસે. તો ફેમિલી જમી લીધું ને અત્યારે પાછો મેહુલભાઈનો ફોન આવ્યો હતો કે એ હવે હીરા આવ્યા નથી તો આખો દિવસ રજા છે. તો હવે જરીક વરાસા બાજુ જઈ ભાર્ગવભાઈના કારખાના બાજુ આંટો મારવા જઈ. ઘરે તો બેઠા બેઠા કંટાળો આવશે, તો હવે કારખાના બાજુ જઈ. હું વરાસા જાઉં છું ભાર્ગવભાઈના કારખાને. ઓકે, ટાટા. ફેમિલી હવે ગાડી લઈને જાઉં છું. આપણી પ્લેઝર લઈને પહેલી વાર હું વરાસા જાઉં છું. ઘડીક વાર તમે સિનેમેટિક એન્જોય કરજો. ફેમિલી અત્યારે ભાર્ગવભાઈ તૂટી જશે દાદરા સરોવરમાં. હવે એનો ઓફિસે અવાજ બહુ આવ્યો, પણ એમ્બ્રોઇડરીના મશીન જ હાલે નીકળ્યા. ભાર્ગવભાઈની ઓફિસે આવી ગયા હતા ને અહીંયા અમે લુડો ચાલુ કર્યો. 4 જણા અહીંયા પાંચ બેઠા, પણ બધાએ ઓનલાઈન પોતપોતાના ફોનમાં ચાલુ કર્યો. રમી આવે લુડો. તો ફેમિલી આ લોકોએ અત્યારે શું કહેવાય આને, શું કહેવાય ભાર્ગવભાઈ? કોલ્ડ કોકો મગાવી લીધો છે. મહેમાન ગતિ કરે છે. આનો સ્પોન્સર કોણ છે? હા, બધાએ ભેગા થઈને અત્યારે કોકો ભાઈ છે. આપણે કોકો પી લઈએ. આ લોકોએ કોકો પીને મજા આવી ગયો, ધરાઈ ગયા. થેન્ક યુ ભાર્ગવભાઈ, થેન્ક યુ. તો ફેમિલી આપણા લોકોને રજા પડી ગઈ છે ને હવે રવિભાઈ નીકળીએ. જય દ્વારકાધીશ. મળ્યા પછી. ભાર્ગવભાઈ આજે એની ગાડી લઈ લે છે ને મારી ગાડી લીધી છે પિયુષભાઈએ. હું ભાર્ગવભાઈની વાહે બેસી જાઉં તો ક્યાં ઊભું રહેવાનું છે? ઓકે, હાલો તો હવે રસ્તામાં મળ્યા કરી. ફેમિલી આપણને અત્યારે જેકભાઈના મિત્ર મળી જશે, આપણે એને મળી રહી. હા, જેકભાઈના ફોલોવર છે, પણ અત્યારે એના વિડીયોમાં અમને જોઈ ગયા હતા ને તો અત્યારે અમને મળ્યા છે. તો અત્યારે અમને કહે છે કેમ છે ભાઈ, મજામાં ને? રિક્વેસ્ટ કરે જેકભાઈને મળવું છે. હા ભાઈ, જેકભાઈ તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આ ભાઈને તમે શું કહેવાય મેસેજ કરજો. એ ભાઈએ તમને મેસેજ કર્યો છે પણ તમને રિપ્લાય નથી આપ્યો એમ કહે છે. તો જરીક આ ભાઈને કહેજો. શું નામ છે મિત્ર તમારું? કર્તવ્ય ભાઈ છે ભાઈ. 2 hours later. તો ફેમિલી ક્યારના ઘરે પૂકી
ગયા હતા ને અત્યારે ઘણી વાર બેઠા હતા ને હવે જમવા બેસી ગયા છે. એ તો જમી લઈ. એનું શાક છે? એનું શાક છે? વાલર, રોટલી, સાઈસ. રાજુભાઈ જમવા માંડ્યા તો જમી લઈ. તો ફેમિલી જમીને ક્યારના ઘડીક વાર બેઠા હતા. ફેમિલીને ટાઈમ આપ્યો ને ઘડીક વાર પછી મૂવીને એવું જોયું, ઘડીક વાર સિરિયલ જોઈએ ને પછી અત્યારે હોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ઘડીક વાર એડિટિંગ ને એવું કરશું અને પછી હોઈ જાઉં. અને ખાસ કે વિડીયો જોવે છે એ બધા સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરતા જાઓ ભાઈબંધો. અને તો આ મારા વ્લોગ સારા લાગતા હોય ને એવું હોય તો શેરે આગળ કરજો અને લાઈક ને શેર બંને કરી નાખજો. તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. ટાટા.